જય હિન્દ. દરેક મિત્રોને 15મી ઓગસ્ટની શુભકામનાઓ અને મારા નમસ્કાર. હું અરવિંદ શેરપુરિયા. મિત્રો, હું પારિવારિક કારણોથી ઘણા સમયથી આપનાથી દૂર રહ્યો છું, પરંતુ જે સંગઠનમાં ગતિરોધ ચાલી રહ્યો છે એટલે પાછું તમને હું મેસેજ મૂકું છું. જે કામ સંગઠન થયા પછી આપણે થઈ રહ્યું છે અને એમાં દીપેશભાઈ એમની મહેનતથી કામ કરી રહ્યા છે, તો એમાં નવરા બેઠેલા લોકો છે, અડચણો કરે છે. જે માણસો ક્યાંય દોડ્યા નથી, કંઈ કર્યું નથી, એ લોકો નવા નવરા બેઠા છે ઘરે અને નવા લોજિક લગાવે છે. હવે અત્યારે તો કોઈ પણ સિક્કાના બે પાસા હોય છે, એક બાજુ પોઝિટિવ ને એક બાજુ નેગેટિવ. તો નેગેટિવ પર વિચારવાનું છોડી દો, પોઝિટિવ પર કરો. પહેલું આપણું સંગઠન નહોતું ત્યારે કોઈ આપણો પ્રશ્નો કે પ્રોબ્લેમ સાંભળવાવાળું કોઈ નહોતું. હવે આપણે સંગઠિત થયા છીએ તો એને શાંતિથી આગળ વધારીએ. CLMS કોઈ એવો તુક્કો નથી કે એકદમ સ્ટેમ્પ મારીને બની જશે. કરીશું, એમાં કામ થશે. એમાં ઓફિસરો જ ફેવરમાં નથી, તે કામ થતું તો વાર લાગશે. આટલા વર્ષોથી આપણે CRP ગ્રુપના માણસોને હું રિક્વેસ્ટ કરું છું કે તમે બી બધા હતા, ક્યારની મહેનત કરેલી છે, નથી થતી અને થોડું થાય છે. હવે આપણે કરી રહ્યા છીએ તો અત્યારે ખોટું પ્રેશરનો ખોટો વિરોધ ના ઊભો કરો. એ હલ થશે જ. આપણે સંગઠિત રહીશું તો જ હલ થશે. હવે રહી ગઈ પૈસાના મુદ્દાની વાત, તો દીપેશભાઈએ ને આપણા સંગઠને એવું કર્યું હતું કે આજીવન ફી લેવી અને કદાચ જે માણસે જમા કરાવ્યું એ લાંબુ જીવે અને કદાચ એની શહીદ થાય, દેવલોક પામે, તો એમના ઘરે આપણે સંગઠન તરફથી ડબલ પૈસા આપવા અને એ આપીશું એમ કરીશું. એ માટે આપણે પૈસા ભેગા કર્યા હતા અને જે એનો ઇન્ટરેસ્ટ મળે એમાં આપણે સંગઠનની એક ઓફિસ ગાંધીનગર બનાવી છે, એનું ભાડું તથા સંગઠનના બીજા કામોમાં એ ઇન્ટરેસ્ટનો પૈસાનો ઉપયોગ થાય, એ હેતુસર આપણે ફંડ ભેગો કરેલો છે. હવે મારા કેટલાક મિત્રો છે એ વારંવાર કહે છે કે નહીં, કોર્ટ કેસમાં નાખો પૈસા, આમ નાખો. અરે ભાઈ, કોર્ટ કેસમાં નાખશો પૈસા હાલ CLMS માટે, તો પછી આગળ જતાં જે સંગઠનના કામ કરવા છે કે પેલામાં કરવા છે કે પેલા લોકોને આપવા પડે કોઈને 6,000, તો ક્યાંથી પૂરા કરીશું? પછી વખત કહેશું કે પૈસાનો ગોટાળો થઈ ગયો. એટલે મિત્રો, આ પૈસા ખાલી સંગઠન માટે ભેગા કરેલા છે. આપણે મિત્રો, CRP મિત્રો, જે તમે કહો છો કેસ લડવાનો ને તમારો ગ્રુપે છે, બધું છે, આપણે થોડું ફંડિંગ ભેગું કરીએ. એમાં 2,60,000 બહુ મોટી મૂડી છે. હવે 15-16 લાખ રૂપિયા આપણે ભેગા થયા છે સંગઠનના, એમાંથી 2 સાઈડ તો નાખીએ તો બીજાને પેલાનું કરીશું ક્યાં? એટલે મિત્રો, એ માન્ય છે કે CLMSનો હોય છે, પણ આમને આપણે તમે પ્રધાનમંત્રી બનાવીને દીપેશભાઈને નથી મોકલ્યા કે આ જવાબ દો ને ફલાણા જવાબ દો ને. દીપેશભાઈ તો એના મતલબથી દોડે, તમે ઘેર બેઠા કરો છો. અને એમાં 50% આદમી તો એવા છે કે એક મિટિંગમાં હાજર નથી રહેતા, એક રેલીમાં હાજર નથી રહેતા. તો ભાઈઓ, આપસની દ્વેષ હટાવો, શાંતિથી આપણે સંગઠિત રહીશું તો જ આપણું કામ થશે. અને આપણે ગુજરાતી કહેવત છે કે ચાલતા બેલને જો તમે ઓણી કરો તો બેસી જાય. તો આપ દીપેશભાઈ કામ કર્યા છે એનું મનોબળ ડાઉન ના કરો. એ એકલા કરી રહ્યા. જો મને ટાઈમ નથી, મેં નથી આપી શક્યો ટાઈમ, તમારી માફી માગું છું. પણ જે માણસ ટાઈમ આપે છે, 24 કલાક કામ કરી રહ્યો છે, તો એના પાછળ તમે લોકો ખોટા પ્રોપગંડાઓ ના કરો. તો પ્લીઝ દરેક ભાઈઓને વિનંતી છે, હું કોઈ ઇન્ડિવિજ્યુઅલનું નામ નથી લેતો, પણ થોડું સોચી સમજી વિચારીને કરો. આ કોઈ ગ્રામ પંચાયતનું થોડું છે તો ગામમાં આપણે ઉપર કરીએ છીએ જે રીતે પ્રશ્ન કર્યો, આ કરો ને પેલું કરો કે અહીંયા આ કરો કે આ કરો. બધા સંગઠનો સારું જ થશે. આપણે ભેગા થઈશું, મળીશું, આપસમાં સારા વિચારોથી બધું કામ થશે. બાકી કોઈ દીપેશભાઈને આપણે મોટું પદ આપી દીધું નથી કે એમને પ્રધાનમંત્રી બનાવી દીધા નથી કે ત્યાંથી સેલરી એક્સ્ટ્રા લેતા નથી કે તમે એના પર પ્રેશર નાખો. એક સંગઠન બન્યું છે ને તોડવાનો વૃત્તિ ના કરો. હા, જે લોકોને કોઈ કહેતા હોય કે હું ફલાણા ભાઈ રણવીરસિંહથી મળું છું, મળો ને, સંગઠિત રહો, તમે એના સાથે રહો. કોઈ કહે કે ભાઈ આમ રહું છું, પેલું રહું, પણ એ લોકોએ બધાએ દુકાનો ખોલેલી છે એમની, અને દુકાનો છે અને કામે સારું કરે છે. આપણા સંગઠન માટે જ કામ કરે છે, પેરામિલિટરી માટે જ કામ કરી રહ્યા છે. એવી લોકો બી એવી સારું જ છે. પણ આપણે જે અહીંયા સંગઠિત થયા છે એમાં નવા વિવાદો
અને નવું લોજિક લગાવીને નવા શબ્દો વાપરીને જે કંટ્રોલ બારના વાક્યો લખીને સ્ટેટમેન્ટો મૂકીને અહીંયા બગાડો નહીં માહોલ. આપણે સંગઠિત જ રહો, એ સારું રહેશે. તો પ્લીઝ દોસ્તો, કોઈના હું વિરોધ નથી કરતો, કોઈને કંઈ કહેવા નથી માગતો, પણ સંગઠિત રહો. ખોટા ઝઘડા બે મતલબ ઊભા ના કરો. આપણી કોઈ રાજનીતિ પાર્ટી નથી કે આમાં વિરોધ પક્ષના નેતા છે કે આપણે આ પ્રશ્ન મૂકીએ ને પેલો પ્રશ્ન મૂકીએ ને. તો પ્લીઝ બધા શાંતિથી રહો ને સહયોગ કરો. દીપેશભાઈ દોડી રહ્યા છે, તમને ટાઈમ હતો તમે બી દોડો હાથી આવી, પણ કોઈ દોડતો હોય એને રોકવાની કોશિશ ના કરો. જય હિન્દ, નમસ્કાર.